વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે લોકોના જીવ જોખમાય તેમ છે। વર્ષ 2025ના અંતિમ દિવસો છે। વર્ષ 2026ની ઉજવણી કરવા માટે, તેને આવકારવા માટે શહેરમાં ઉજવણી માટેના આયોજનો થઈ રહ્યા છે। તેવામાં શહેરની ગોત્રી હોસ્પિટલ તેની લાપરવાહી અને બેદરકારીના કારણે વિવાદમાં આવી છે। ગોત્રી હોસ્પિટલ ખાતે फायर सेफ्टी माटे फायर एक्सटिंग्विशर तो लगाववामां आव्या छे, परंतु ते एक्सपायर थई गया छे। एक्सपायरी डेट वाळा फायर एक्सटिंग्विशर मशीन अहीं हजू पण लटकावी राखवामां आव्या छे। जो अहीं कोई आगनी दुर्घटना घटे तो पछी लोकोनी सुरक्षानुं शुं, एक मोटो सवाल ઊભો થઈ રહ્યો છે। આગ સામે રક્ષણ આપવા માટે રાખવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશરની મુદ્દત વીતી ગઈ હોવા છતાંય તે હજુ લટકી રહ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનો તો વસાવવામાં આવ્યા છે, પરંતુ તેનું મેન્ટેનન્સ કરવામાં ઘોર નિષ્ફળતા દાખવે છે। એક્સપાયરી ડેટ વીતી ગઈ છે, તેમ છતાંય આ બાટલા અહીં આગ બુઝાવવા માટે બિન અસરકારક સાબિત થઈ શકે તેમ છતાં લગાવી રાખ્યા છે। હોસ્પિટલ જેવી જગ્યાએ જ્યાં સેંકડો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ હાજર હોય, ત્યાં નાની સરખી શોર્ટ સર્કિટ પણ મોટી હોનારત સર્જી શકે એવું હોય, અને તેવામાં સાધનો જ કામ ના કરે તો જવાબદાર કોણ ગણાશે? સામાજિક કાર્યકર કમલેશ પરમારે ગોત્રી હોસ્પિટલના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા છે। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આજરોજ અમે ઓચિંતી વિઝિટ કરતા અમને જોવા મળ્યું તો કે કેટલાક જે બાટલો છે, જે ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે એ બાટલો પણ એક્સપાયર ડેટ વાળા જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થામાં આ ગોત્રી જનરલ હોસ્પિટલ નિષ્ફળ સાબિત થયું છે। ત્યારે અમારી ખાસ આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં આગના બનાવો બનતા હોય, ત્યારે ગોત્રી જનરલ હોસ્પિટલે ત્યાંથી શીખ લેવી જોઈએ અને તમામ રીતની સાધન સામગ્રીઓ વસાવી જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે, ત્યારે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે સાથે તમામ સ્ટાફ એકદમ તે કહેવાય છે કે સાબદું બને છે અને તમામ રીતની સવલતો સુવિધાઓ ઊભી કરે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકો ટેક્સ વેરા ભરી રહ્યા છે, આરોગ્ય ટેક્સ ભરી રહ્યા છે, એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે, ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, છતાં પણ જે કહેવાય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જે સુવિધાઓ, સુખાકારી અને સવલતો મળવી જોઈએ, સુરક્ષા મળવી જોઈએ, એ સુરક્ષાનો અભાવ જોવા મળે છે। ત્યારે અમારી ખાસ લાગણી અને માંગણી એક જ છે કે વડોદરા શહેરના ફાયર ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારવી જોઈએ અને જે પણ જે ફાયરની જે પણ ખામી સર્જાતી હોય તો તાત્કાલિક ધોરણે તમામ સવલતો સુવિધાઓ ઊભી કરવી જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે। 4 મહિનાથી આ રિફિલિંગ નથી થયું તો કઈ આગ લાગે તો કેટલી ગંભીર બાબત છે અને કેટલા દર્દીઓને આ નુકસાન થઈ શકે છે? ચોક્કસથી જ્યારે કોઈ પણ આગનો બનાવ બને છે તો એ પૂછીને નથી બનતો, પરંતુ આકસ્મિક રીતે જ્યારે આગનો બનાવ બનતો હોય ત્યારે દર્દી અને દર્દીના પરિવારજનોને વેઠવાનો વારો હોય છે અને જેના ઘરની અંદર જ્યારે કોઈ તકલીફ પડતી હોય છે ત્યારે એઓને જ ખબર પડતી હોય છે। એટલે ગોત્રી જનરલ હોસ્પિટલના જે પણ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, આરએમઓ સાહેબ છે, સાથે સાથે લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓ છે, જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને સૂચના આપવી જોઈએ અને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ પણ અમને એવું લાગી રહ્યું છે કે કાગળ પર કામગીરી કરે છે અને કાગળ પર જ તમામ રીતના બિલ પાસ કરતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને જે કાગળ પર કામગીરી થતી હોય ત્યારે જે પણ આરોગ્યના મંત્રી સાહેબ, સાથે સાથે જે પણ લાગતા વળગતા તમામ લોકોએ આ બિલોની તપાસ કરવી જોઈએ અને ઓચિંતી વિઝિટ કરવી જોઈએ, નિરીક્ષણ કરવું જોઈએ અને જે પણ ખામી સર્જાતી હોય તેઓને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવી જોઈએ અને આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે। રાજ્ય સરકાર દ્વારા દરેક સરકારી હોસ્પિટલને ગુજરાતની અંદર વાત કરીએ કે જ્યારે કોઈ આગના બનાવો બનતા હોય છે, ગેમ ઝોન હોય કે પછી બોહરની બોટકાંડ હોય કે બધી ઘણી બધી જે કહેવાય છે કે જ્યારે કોઈ મોટો બનાવ બનતો હોય છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર તમામ રીતનું તંત્ર સબદું બને છે અને આ તમામ સવલતો સુવિધાઓ ઊભી કરે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ હોનારત થાય છે, જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે તંત્ર સાબદું બને છે। પરંતુ અહીંયા ગાડી તમે જો આજે ગોત્રી જનરલ હોસ્પિટલમાં અમે આવીને તપાસ કરી, 4 મહિનાથી જે કહેવાય છે કે જે ગેસના બોટલો રિફિલિંગ કરવા જોઈએ એ રિફિલિંગ કર્યા નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થા આ જોખમમાં છે અને નાગરિકો રામ ભરોસે છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે કોઈ પણ દુર્ઘટના ન ઘટે તેની કાળજી રાખીને તાત્કાલિક ધોરણે સવલતો સુવિધાઓ ઊભી કરવામાં આવે, તેવી અમારી માંગ છે। સરકાર દ્વારા દરેક હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં ચોક્કસ નિર્દેશ આપવામાં આવ્યા છે, પણ હોસ્પિટલમાં મોકડ્રીલ થતું નથી। હા, જેવા કહેવાનો મતલબ કે જ્યારે જે મોકડ્રીલનું જે આયોજન તો કરે છે, પરંતુ મોકડ્રીલ ઓનલી કહેવાય છે કે દેખાડો કરવા માટે કરે છે, ફોટા સેશન કરવા માટે કરે છે અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી વિડીયો ફોટોગ્રાફી કરીને મોકલવા માટેનું આ એક ષડયંત્ર રચે છે। પરંતુ હકીકતની બાબત એ છે કે મોકડ્રીલ કરો છો ત્યારે તમે લોકો તમામ રીતની સવલતો સુવિધાઓ ઊભી કરો છો અને દેખાડો કરો છો, ત્યારે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે જો કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો તમને પૂછીને તો ઘટના ઘટવાની નથી, પરંતુ આ નાગરિકો જે કહેવાય છે કે દર્દીના પરિવારજનો હાલમાં ક્યાંક ને ક્યાંક રામ ભરોસે હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।